પ્રાંતિજ તાલુકાના આશા અને આશા ફેસિલિટર વધારાથી વંચિત, કામગીરીથી દૂર રહેવાની ચીમકી। પ્રાંતિજ તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર આશા અને આશા ફેસિલિટર બહેનોને વધારો 50% આપવામાં આવતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકાના અધિકારીઓ આંખ આડા કાન કરી દે છે, ત્યારે તમામ કર્મચારીઓ આગામી દિવસોમાં કામગીરીથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારી છે। 2500 વધારે પગાર પણ આપવામાં વિલંબ કરવામાં આવે છે। આ બાબતે પ્રાંતિજ ટીએચઓને લેખિતમાં જાણ કરી છે। રમેશ નાયક। મારું નામ વિદ્યાબેન નરેશસિંહ ચૌહાણ છે। બ્લોક ખાતે બધા બહેનો ભેગા થતો આશા વર્કર બહેનો અમારા 6 મહિનાથી 50% લેખે વધારો અને 2500 જે અમને પગારમાં મળે છે એ બી અમને 6 મહિનાથી મળ્યા નહીં। આ પ્રતિક તાલુકામાં જ નથી મળ્યા, બાકી બીજે બધે જ 1 મહિનો અગાઉ થઈ જશે। અમે વારંવાર ઘણી વખત કીધું એટલે કે આ અઠવાડિયે થઈ જશે, પહેલા અઠવાડિયે થઈ જશે, પણ હજુ સુધી કોઈ એનો વધારો થયો નહીં। એટલે જ્યાં સુધી અમને અમારો વધારો નહીં મળે 25% લેખે પેલું 2500 અને 50% લેખે બે વધારા 6 મહિનાના બાકી છે એ નહીં મળ્યું ત્યાં સુધી અમે પ્રતિ તાલુકાની બધી બહેનો અમારા કામમાં અવગણના કરીએ છીએ અને અમને 2500 લેખે બધો વધારો મળી જાય પછી જ અમે કામ કરીશું। મારું નામ ધીરુબેન દેવેન્દ્રભાઈ રાવલ, ગામ સલાલ, તાલુકો પ્રાંતિજ અને પીએચસી મોયદ। અમે બધા આશા બહેનો, આશા ફેસિલિટર બહેનો પ્રાંતિજ તાલુકાના અહીંયા દશામાના મંદિરે ભેગા થયા છીએ, કારણ કે અમારા 1 મહિનાથી વધારો આજે આવશે, કાલે આવશે, આ અઠવાડિયામાં થશે, પેલા અઠવાડિયામાં થશે, એવી રીતે અમને કોઈ જવાબ હરખો આપતા નથી। એટલે અમે અહીંયા દશામાના મંદિરે ભેગા થયા છીએ અને અમારે જ્યાં સુધી અમારો 50% 25%નો વધારો ના મળે ત્યાં સુધી અમે અમારા કામથી અવગણના કરીએ છીએ અને આશા ફેસિલિટર આશા બહેનો અમે બધા સહીઓ કરીને અને અમારું આવેદનપત્રક અમે તાલુકામાં આપી દઈએ છીએ બ્લોકમાં।